નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં નવી બોડીની રચના બાદ યોજાયેલી પ્રથમ સાધારણ સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. સભા દરમિયાન વિપક્ષના સભ્યોએ શહેરના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શાસક પક્ષ અને વહીવટીતંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ વિવિધ વિકાસલક્ષી અને વહીવટી મુદ્દાઓને લઈને કુલ 25 એજન્ડા સાથે સાધારણ સભા યોજાઈ હતી. સભા શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ શહેરના વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર પર કામકાજ કરતા વધુ સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં વ્યસ્ત રહેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. હોબાળા વચ્ચે શાસક પક્ષના સભ્યોએ બહુમતીના આધારે તમામ 25 એજન્ડાઓને મંજૂરી આપી હતી, જેના કારણે વિકાસલક્ષી અનેક ઠરાવો પસાર થયા હતા. જોકે વિપક્ષે પોતાની રજૂઆતો અને વાંધાઓ નોંધાવતા સભા દરમિયાન ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી રજૂઆતોનો હેતુ માત્ર નગરપાલિકાની કામગીરી અને વિકાસના કામોની માહિતી પ્રજાજનો સુધી પહોંચાડવાનો છે. આ માટે કોઈ વધારાનો ખર્ચ કરવામાં આવતો નથી. નવી બોડીની પ્રથમ જ સભામાં શાસક પક્ષ અને વિપક્ષને આમને સામને આવી જતા પાલનપુરની રાજકીય અને વહીવટી ગતિવિધિઓ ચર્ચાનો વિષય બની છે. આગામી સમયમાં નગરપાલિકાની કામગીરી અને વિકાસના મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે કેવી સ્થિતિ સર્જાય છે તેના પર હવે સૌની નજર મંડાય છે. આજરોજ પાલનપુર નગરપાલિકાનું પ્રથમ વોર્ડ હતું, જેમાં થયેલા ટેન્ડરને બહાલી આપી હતી. વિકાસના કામો જુદા જુદા વોર્ડમાં ચાલુ થાય એ વિષયો હતા. તેમાં પણ કોંગ્રેસે વિરોધ નોંધાવીને વિકાસના કામોમાં પણ રસ ન દાખવી તેમની વિરોધ કરવાની માનસિકતા બતાવી છે.